नमस्कार दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। પાકિસ્તાની સૈન્ય દ્વારા અંકુશ રેખા નજીક નાગરિક વસાહત પર ગોળીબાર કરાતા 3 બાળકોને ઈજા થતા ઘાયલ બાળકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા। ગુપ્તચર અહેવાલમાં અંકુશ રેખા પર ઘૂસણખોરી અને યુદ્ધ વિરામ ભંગના બનાવ વધશે તેવી ચેતવણી અપાઈ હતી અને સાથે 700 જેટલા ત્રાસવાદીઓ પણ અંકુશ રેખા પરથી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં હોવાનું જણાવાયું હતું। પાકિસ્તાનના લશ્કરી દળોએ છેલ્લા 4 દિવસમાં 9મી વખત સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કરી અંકુશ રેખા પરના નાગરિક વસાહતોના વિસ્તારોમાં ગોળીબારનો મારો ચલાવતા બાળકોને ઈજા પામતા ભારતીય જવાનોએ વળતો ગોળીબાર કરવો પડ્યો। ઉત્તર પ્રદેશમાં 1000 ટન સોનાના ખજાનાની શોધ માટે આજથી ખોદકામ શરૂ થશે। યોગી સ્વામી શોભન સરકારને મોટું સ્વપ્ન આવ્યું કે 19મી સદીના રાજા રાવ રાજા બક્ષસિંહનો સોનાનો ખજાનો લખનઉ નજીક ઉન્નાવ જિલ્લામાં રાજા રાવ રામબક્ષના કિલ્લા નીચે છુપાયેલો છે। યૌન શોષણના કેસમાં જેલની હવા ખાઈ રહેલા લંપટ આસારામ બાપુની પત્ની અને પુત્રીના ગાંધીનગરની કોર્ટે ₹15,000ના બોન્ડ પર જામીન મંજૂર કર્યા। પુરુષાત્વના ટેસ્ટ માટે આસારામ બાપુએ જયપુરમાં હા કહી, જ્યારે ગાંધીનગરમાં પુરુષાત્વ ટેસ્ટ માટે બાપુની ના। પુરુષાત્વના પરીક્ષણ નહીં કરાવવા દેવાની આસારામની જીદ આગળ પોલીસ ઝૂકી, જોકે આસારામને સમજાવવામાં પોલીસ અધિકારીઓ અને તબીબોને પસીનો છૂટી ગયો। સરકારે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં ₹50 વધારી પ્રતિ ક્વિન્ટલ ₹1400 કર્યા। ફુગાવો વધવાની બીકે કૃષિ મંત્રાલયે જે ભાવ વધારો સૂચવ્યો હતો તેના કરતાં ઓછો ભાવ વધારો છે। ચાલુ રવિ પાકની મોસમમાં ખેડૂતોને વધુ વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવાનું પ્રોત્સાહન મળે એ હેતુથી સરકારે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં ₹50નો વધારો કર્યો। ચણા, મસૂર, સરસવના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારા કરાયા। આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં ક્વિન્ટલે ₹50નો વધારો કર્યા બાદ ચણા, મસૂર, સરસવના ભાવમાં પણ વધારો ઝીક્યો। NSELના પૂર્વ વડા અંજની સિંહાની પણ ધરપકડ કરાઈ। નેશનલ સ્પોર્ટ એક્સચેન્જ લિમિટેડના કરોડોની ચૂકવણી કટોકટી કેસમાં અત્યાર સુધીની આ ત્રીજી ધરપકડ છે। નીરા રાદડિયા અને અન્ય સામે CBI તપાસનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો। સુપ્રીમે તપાસના આદેશ સાથે કહ્યું, ટેપ કરાયેલી ટેલિફોનિક વાતચીત ભ્રષ્ટ રીત રસમોની સંડોવણી હોવાનું પ્રથમ દ્રષ્ટિ રીતે જણાવી આવ્યું છે। હિન્ડાલ્કોને કોલ બ્લોકની ફાળવણીમાં ગેરરીતિઓનો આરોપ સંબંધમાં CBI ઓડિશાના મુખ્યપ્રધાનની પૂછપરછ કરશે। આદિત્ય બિરલાની કંપનીની અરજી નકારાયા બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કોલ મંત્રાલયને પત્ર લખી ભલામણ કરી હતી। બિહાર અને મહારાષ્ટ્રમાં માઓવાદીના હુમલામાં 10ના મોત થયા। મહારાષ્ટ્ર અને બિહારમાં થયેલા જુદા જુદા માઓવાદી હુમલામાં 3 પોલીસ કમાન્ડો સહિત 10ના મોત। મહારાષ્ટ્રના ગઢચિરોલી અને બિહારમાં ઔરંગાબાદ પાસે જંગલ વિસ્તારમાં માઓવાદીઓ હુમલો કર્યો હતો। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રમખાણોમાં 46 મુસ્લિમો અને 16 હિન્દુઓના મોત થયા હતા। યુપી સરકારે કોર્ટમાં વિગતવાર અહેવાલ રજૂ કર્યો। બેબી આરાધ્યાએ માંદગીમાં સપડાયેલા દાદા અમિતાભ બચ્ચનની તબિયત પૂછતા અમિતાભ બચ્ચન રડી પડ્યા। ચીન માટે વિઝા નિયમ હળવા કરવાનો નિર્ણય સરકારે ટાળ્યો। ચીન માત્ર પોતાનો જ ફાયદો જુએ છે, એથી વડાપ્રધાન ચીન મુલાકાત દરમિયાન કરાર નહીં કરે। નવા વૈશ્વિક ગુલામી સૂચકાંકમાં ભારત સૌથી મોખરે, 13,95,06,010 ભારતીયો આધુનિક ગુલામીની હાલતમાં હોવાનું સર્વેનું તારણ। ચૂંટણી પ્રચાર માટે ટોપીઓ, સ્ટીકરનો વિતરણ અને ચૂંટણી પંચની મંજૂરી। પક્ષોને પ્રતીકો ધરાવતા ટી-શર્ટ, શર્ટ્સ, ટ્રાઉઝર્સ, સાડીઓ વિતરણ પર ચૂંટણી પંચનો પ્રતિબંધ। ઘાસચારા કૌભાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટના ચુકાદાને લાલુ પ્રસાદ યાદવે હાઈકોર્ટમાં પડકાર્યો। ઘાસચારા કૌભાંડ કેસમાં જેમને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ જેલમાં બંધ રાજદના વડા લાલુએ CBI કોર્ટના ચુકાદા વિરુદ્ધ ઝારખંડ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। યુનેસ્કોના અહેવાલ મુજબ પરપ્રાંતિયો શહેર માટે બોજ નથી, હકીકતમાં હિજરતીઓ દેશના GDP વિકાસ માટે યોગદાન આપે છે। તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9। આવી જ ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।